सूरत जिले में भारतीय जनता पार्टी किसान मोर्चा के नवनियुक्त प्रदेश अध्यक्ष हिरेन भाई हीर फराजी ने अपने प्रदेश प्रवास की शुरुआत की है। इस अवसर पर उन्होंने दो पुरुष सरदार वल्लभ भाई पटेल की कर्मभूमि बारडोली स्थित स्वराज आश्रम का दर्शन कर शुभकामनाएं दी। इसके पश्चात हिरेन भाई ने बारडोली में भाजपा के मध्यस्थ कार्यालय श्री कमलम और बारडोली शुगर फैक्ट्री का दौरा किया, जहां उन्होंने पदाधिकारियों और किसान प्रतिनिधियों से संवाद किया। इस दौरान सूरत जिला किसान मोर्चा द्वारा गोष्ठी बैठक आयोजित की गई, जिसमें आगामी कार्यक्रम और मोर्चा से जुड़े महत्वपूर्ण मुद्दों पर चर्चा हुई। अल्लू गांव के किसान अमित भाई ठाकुर भाई पटेल की खेत में की जा रही प्राकृतिक खेती का अवलोकन भी किया गया। कार्यक्रम में सूरत जिले के संगठन महामंत्री, बारडोली विधायक, शुगर फैक्ट्री अध्यक्ष और मोर्चा के कई पदाधिकारी एवं कार्यकर्ता बड़ी संख्या में उपस्थित रहे। इस कार्यक्रम में किसान समुदाय और मोर्चा के बीच जुड़ाव को और मजबूत किया गया। बारडोली स्वराज आश्रम पूज्य सरदार वल्लभभाई पटेल और महात्मा गांधी 1928 ની અંદર જ્યારે અંગ્રેજોએ ખેડૂતો ઉપર જે કરનો ડામ લગાવ્યો એની સામે ખેડૂતો સંગઠિત બનીને જ્યારે એમનો વિરોધ કર્યો અને એમાં સરદાર સાહેબે એનું નેતૃત્વ કર્યું, ત્યાર પછી ખેડૂતોનો જે વિજય થયો અને આ પંથકની જનતાએ, અહીંના ખેડૂતોએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું। એ આશ્રમની મુલાકાતે કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળ્યા પછી પ્રથમ વખત આવી રહ્યો છે। અહીંથી ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની કામગીરીનો અમે આજે પ્રારંભ કરી રહ્યા છીએ। આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, આ દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમના વડા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબ હોય, પૂજ્ય મહાત્મા ગાંધી હોય, ગ્રામ સ્વરાજની વાત હોય, ખેતી ખેડૂત અને ગામડાને મજબૂત બનાવવાની વાત હોય, એમના માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે। ત્યારે આ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, એ ગામડામાંથી એ ઉદય થાય છે। ત્યારે અનેકવિધ યોજનાઓ કિસાન મોરચાના માધ્યમથી ગામડાઓ સુધી લઈ જઈને ખેતી ખેડૂત અને ગામડું સમૃદ્ધ બને એ માટેનો સહિયારો પુરુષાર્થ અને પ્રયાસ એ કિસાન મોરચા દ્વારા કરવામાં આવશે। આજે પ્રથમવાર પ્રમુખ બનીને આવ્યા છો, તો સુરત જિલ્લાના ખેડૂત સમિતિને શું કહેશો તમારે? ખેડૂત એ આ દેશનો આત્મા છે। હિન્દુસ્તાનની અંદર ખેતી ખેડૂત અને ગામડું નહીં હોય તો હિન્દુસ્તાન અધૂરું છે। ત્યારે આજે ખેતી એ આધુનિક ટેકનોલોજી સાથે આ દેશની અંદર શક્ય બની છે। એના માટે જો કોઈને અભિનંદન આપવા હોય તો એ નરેન્દ્રભાઈ મોદીને આપી શકાય। આ દેશની અંદર ડ્રોનથી દવાનો છંટકાવ થઈ શકે, આ દેશની અંદર ખેતીમાં ડ્રોનથી ખાતરનો છંટકાવ થઈ શકે, એ વિષય આપણે ટીવી મીડિયાના માધ્યમથી ફોરેનમાં જોયા હતા, દ્રશ્યો જોયા હતા, એ આજે હિન્દુસ્તાનની અંદર શક્ય બન્યું છે। એની પાછળ નરેન્દ્રભાઈનો પુરુષાર્થ છે। અને હું દક્ષિણ ગુજરાત આજે સુરતના ખેડૂતોને એટલી જ વિનંતી કરીશ, ખેડૂત પુત્રોને પણ એટલી વિનંતી કરીશ કે બધા જ ધંધાની અંદર મંદી આવશે, બંધ થશે, પરંતુ ખેતી એક એવો વ્યવસાય, જગતનું પેટ ભરવા માટે ધરતીપુત્રની જરૂર પડવાની છે। ત્યારે જે ખેડૂતના સંતાનો છે ખેતી સાથે જોડાયેલા રહે, ગામડા સાથે જોડાયેલા રહે, આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરે, એવી હું આપના માધ્યમથી વિનંતી કરીશ।